બ્રેક બાદ સ્વાગત અને આગળ હવે વાત કરીએ વરસાદને લઈને તો કોલકાતામાં મોડી રાતથી ભારે વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદને કારણે થઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। 6 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। કોલકાતાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી પણ ભરાયા છે। ભારે વરસાદને કારણે થઈને વાહન વ્યવહાર પણ ખોરવાયો છે ત્યારે મેટ્રો અને રેલવે સેવાઓ પણ પ્રભાવિત થઈ છે। અનેક લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા ત્યારે હાવડા સ્ટેશન યાર્ડ અને સિયાલદહ સ્ટેશન યાર્ડમાં પણ પાણી ભરાયેલા છે। અનેક સ્થળે પાણી કાઢવા માટે પંપ પણ મૂકવામાં આવ્યા ત્યારે પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની હજી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 25 સપ્ટેમ્બર સુધી પશ્ચિમ બંગાળમાં વરસાદી માહોલ રહી શકે છે ત્યારે 26 સપ્ટેમ્બરથી દુર્ગા પૂજા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે અને તે પહેલા જ પંડાલનું કામકાજ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જ વરસાદ ખાબકતા લોકોને હાલ ભારે હાલાકી પડી રહી છે। ઉત્તર પૂર્વીય બંગાળની ખાડીમાં નીચા દબાણ ક્ષેત્રને કારણે થઈને ભારે વરસાદની હજી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે।